ગુજરાત પોલીસ પર માનવ અધિકાર આયોગે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે, જેમાં કસ્ટોડિયલ ડેથના આંકડા તેઓએ રજૂ કર્યા છે. તમને નવાઈ લાગશે, પણ કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત મોખરે છે, કારણ કે 2017થી 2023માં 95 જેટલા આરોપીઓની કસ્ટડીમાં જ ડેથ થઈ ગઈ હતી. વધુમાં માનવ અધિકાર આયોગે સુપ્રીમ કોર્ટના આદેશને ઉલ્લેખીને પણ ગુજરાત પોલીસ વિશે અગત્યની માહિતી આપી છે. વિગતે વાત કરીએ માનવ અધિકાર આયોગે વધુ શું ઘટસ્ફોટ કર્યા તેના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. પોલીસ દ્વારા આરોપીઓ પર કસ્ટડીમાં ટોર્ચર અને અમાનવીય વર્તનની અવારનવાર ફરિયાદો આપણે જોતા હોઈએ છીએ. નાગરિકો પણ અવારનવાર પોલીસ સ્ટેશનના કડવા અનુભવો જણાવતા હોય છે અને ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થાય છે, જેમાં પોલીસ નાગરિકો સાથે તોછડું વર્તન કરતી હોય છે. દરમિયાન ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા કસ્ટડિયલ ડેથના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાત સમાચારના અહેવાલમાં આપેલી માહિતી અનુસાર ગુજરાત કસ્ટોડિયલ ડેથમાં મોખરે છે, કારણ કે 2017થી 2023 સુધી 95 લોકોની પોલીસ કસ્ટડીમાં જ મોત થઈ ગઈ છે. આ આંકડો પોલીસના વર્તન પર શંકા જગાવે છે. સુપ્રીમ કોર્ટ દ્વારા માનવ અધિકારના ઉલ્લંઘન રોકવા માટે પોલીસ સ્ટેશનો, સીબીઆઈ, ઈડી અને અન્ય તપાસ એજન્સીઓની કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત કર્યા હતા. પરંતુ આપણે વાસ્તવિકતા જાણીએ છીએ, કેટલી જગ્યાએ કેમેરા લગાવવામાં આવે છે અને કેટલા કેમેરા ચાલુ હોય છે. પારદર્શક પોલીસ તપાસ અને અન્ય તપાસ એજન્સી પર લગાવવામાં આવતા આરોપો પર આ આદેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની ચુસ્ત અમલવારી કરવામાં આવી નથી. દરમિયાન માનવ અધિકાર આયોગના આંકડા બતાવે છે કે કસ્ટડીમાં ડેથ થવાની સંખ્યામાં ગુજરાત મોખરે છે. 2017થી આંકડા જોઈએ તો 2017થી 18માં 14, 2018થી 19માં 13, 2019થી 20માં 12, 2021થી 22માં 24 અને 2022થી 23માં 15, એટલે કુલ 95 લોકોની પોલીસ કસ્ટડીમાં ડેથ થઈ હતી, જેમાં પોલીસ ટોર્ચરની સાથે સાથે સમયસર તબીબી સારવાર ન મળતા કસ્ટડીમાં આરોપીઓની મોત થઈ રહ્યા છે. તેવા આરોપો પણ છે કે કસ્ટડીમાં મૃત્યુ પામનારા લોકોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ગરીબ, પછાત અને બક્ષીપંચના લોકોનો સમાવેશ થાય છે. વધુમાં તેમના આરોપો છે કે આવા સમાજમાંથી આવતા આરોપીઓ પર વધુ ત્રાસ ગુજારવામાં આવે છે. માનવ અધિકાર આયોગની માંગ છે કે આ કસ્ટડીમાં થયેલા ડેથની ન્યાયિક તપાસ કરવામાં આવે અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ગરીબ, પછાત અને બક્ષીપંચના સમાજના આરોપીઓની શંકાસ્પદ મોત પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે. શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડનારી પોલીસ પર આવા આરોપો નાગરિકોને વિચારવા પર મજબૂર કરી દે છે કે કેમ આટલી મોટી ફોર્સ આવું વર્તન કરતી હશે. ગુજરાત પોલીસ લોકોની મદદે તો આવે છે, પરંતુ આવા સમાચાર અને આરોપો ચિંતા જગાવે છે. તમારું આ મુદ્દે શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિશે વધુ અપડેટ અમે તમને આપતા રહીશું. માટે જોડાયેલા રહો સ્વમાન સાથે અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને જોતા રહો તમારું સ્વમાન. નમસ્કાર.